દેશી દહીંની છાશ બનાવો ને બા. અને કે નાખવાનું मुझे तो करना पूछ देसी दही बनाओ ना. और दही मेरे से आप बनाते हैं ना દહીં કી दही की देसी દેશી गाय का भैंस का अच्छा आप नीचे रहते तो यहाँ रहते हम तो पूरे ये पहाड़ के पीछे गांव में 4 किलोमीटर बैठे હવે આપણે જઈએ છીએ ગુરુદત્ત શિખર જઈએ છીએ તો પહોંચવામાં કાંઈ વાર નથી. એનો નજારો તો અલગ જ છે ભાઈ. આપણે આવ્યા છીએ ફેમિલી સાથે બધા સાથે ફરવા એટલે એન્જોય કરીએ છીએ. જાન્યુઆરીમાં ફરવાની મજા ઓર હોય છે હો, કેમ કે ના ઠંડી ના ગરમી, એકદમ ઠંડા પવનમાં સરસથી ફરવાની મજા આવે છે ભાઈ. અને બધાય ફરવા જવું હોય ને ક્યાંય આબુ છે, સાપુતારા છે, જો સરસથી જો સ્વર્ગનો નજારો છે. ઓ ભાઈ વાહ વાહ, અમારા પ્રકૃતિબેન કે દરિયો હોય ને એવું લાગે છે. અને શોપિંગ એટલે ગુરુદત્ત શિખર આપણે આબુ જાય ને ત્યાં શોપિંગ એટલે જોરદાર બાપા, કાંઈ ઘટે નહીં. જો અમે બધા હવે છે ને ઉપર ચડીએ છીએ, કેમ કે ગુરુદત્ત શિખર છે ને ત્યાં આપણે ઉપર ચડવું પડે છે. ત્યાં દર્શન તો એમ કે છે, નીચે લખ્યું હતું કે દર્શન આપણે ફોટોગ્રાફી ને વિડીયો શૂટ નથી, પણ આપણે આ સરસથી શોપિંગનો અને જ્યાં સુધી વિડીયો શૂટ થાય ત્યાં સુધી કરશું. જો અને કાશ્મીરમાં જે વસ્તુ મળે ને એ આપણે અહીંયા મળે, અને આ વસ્તુ અહીંયા મળે છે ને તમને ક્યાંય જોવા નહીં મળે. એકદમ સરસથી નવી વસ્તુ. ઓહો, મારા ભગવતીબેન તો જો સરસથી વસ્તુ છે, બહુ જ સરસ. આપણે હવે ઉપર ચડી રહ્યા છીએ, કેમ કે શોપિંગ તો એવું છે ને વળતા કરશું, કેમ કે પહેલાં કરી આવી દર્શન. પહેલાં તો આપણે સીધા ડાયરેક્ટ ઉપર જ વહી જઈશું દર્શન કરવા, ને શોપિંગ આપણે વળતા કરશું. મમ્મી તો ગાડીમાં જ બેઠા છે, કેમ કે મમ્મી એટલું બધું ના ચડી અગે, મમ્મી આવી ના ગયેલા. તમે મમ્મીને ઓછા જોશો વિડીયોમાં, કેમ કે મમ્મી છે ને ગાડીમાં જ બેઠા રહીએ, કેમ કે અમારે બધાને છે ને ધીમે ધીમે ચડવું હોય, હાલવું હોય, એટલે ઉપર ચડે. વાહ, જો એક અલગ જ વસ્તુ હોય બધી. જો અહીંયાથી વળતા છે ને બેન આપણે શોપિંગ કરવાના છે. એના નવું મકાન બને છે ને એના માટે મસ્ત જો આ રીતનું કલેક્શન તો જો આવું તમને પાછું છે ને ઓછું જોવા મળશે. અને અહીંયા પાછો ભાવ થોડોક હોય પણ વસ્તુ બહુ મસ્ત હોય. અત્યારે આની ફેશન બહુ જ છે, બધાની ઘરે તમને આ જોવા મળશે. રાજસ્થાની કહેવાય. તો અહીંયાથી બેન લેવાના છે, એટલે એને ગમી ગયું છે કે આપણે વળતા આવીએ ને ત્યારે લઈએ, પહેલાં કરી આવીએ દર્શન. જો વસ્તુ તો જો એકદમ સરસ. એટલે આ વિડીયો છે ને આખો જોજો, કેમ કે બહુ જ મજા આવશે તમને જોવાની આ વિડીયોને. જોતા જ એમને અચાનક આપણે એમ થાય કે વાવ કેટલું સરસ છે. બધું વસ્તુ જ એન્ટિક વસ્તુ છે બધી. અને આ લોકો એવું કહે છે કે અમે તમને ઘરે પહોંચાડી દઈએ, તમે સરનામું બધું આપો ને તો અમે તમને ઘરે પહોંચાડી દઈએ, એવું કહે છે. કેમ કે અત્યારે જો તમારે મોટી વસ્તુ હોય ને ના લઈ. વાવ, આ નજારો તમે એકવાર જોઈ લો, કાંઈ ઘટે નહીં ભાઈ. આ ગુરુદત્ત શિખરથી જુઓ, વાહ. આ શું છે ખબર છે? ઝાડવા છે ને એમાં બધું છે. આ વાદળ આડી ગયા છે ને ધુમ્મસ ને ઠંડી છે. જુઓ નજારો તો જુઓ ભાઈ, કેવું લાગે છે? આમ દરિયો હોય એવું લાગે ને, આમ જોઈ લે. આ નજારો માણવાની કંઈક અલગ જ મજા છે. આંખોને એવી શાંતિ મળે છે આ જોઈને કે કંઈક અદ્ભુત વસ્તુ જોઈ હોય એવું. આવું અમારા ગિરનારમાં થાય છે. જો આ બા આવી ગયા છે, સરસથી છાશ બનાવે છે. છાશ એટલે બહુ સરસ, બધાએ પીધી. કેવડી ઉંમરે કામ કરે છે જોઈ લો બા. આપણે જો કેરી ને પાઇનેપલ તો બંધ જ નથી કર્યા ખાવાના, બહુ જ ખાધા છે. અહીંયા દાદા છે જો આ બધું ઘરની વસ્તુ છે.
વેલકમ ને આપણે આગળ લગાડવાની ખાણી દસ્તો લાકડાની બધી વસ્તુ છે. અમારે કાંઈથી ગરવો લેવાનો છે સરસ. જો આ બધી વસ્તુ કેવી સરસ છે, નવી નવી વસ્તુ બધી હો. જોઈ લો હવે નજારો જોવો ભાઈ. હવે આપણે અહીંયા છે ને આવ્યા છીએ દર્શન કરવા, પણ ત્યાં છે ને લખ્યું છે કે જો આ રીતના પછી ન ચડી શકે ને એને જો માટે આ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં. જો છોકરાને બધા કેમ કે ઊંચું બહુ ચડવાનું ને એટલા માટે. હાય આંટી. પ્રકૃતિબેન બૂટ પહેરે છે, હાવ નીચે બે ગયા કેમ કે છે ને કેપેસિટી પૂરા થઈ ગયા છે, થાકી ગયા છે એટલા માટે. હવે અહીંયા ફોટોશૂટ ચાલુ થાય પાછું ભાઈ ભાઈ. જો ગુરુદત્ત મંદિર, ગુરુ શિખર, ગુરુ દત્તાત્રેય મંદિર, ગુરુ શિખર પણ ફોટો અલાઉડ નથી એટલે બહારથી તમે દર્શન કરી લો ભાઈ, અંદર નહીં જઈ શકીએ એટલા માટે. હજુ ઉપર પણ છે પણ ત્યાં હવે હું એ બેનને બધા અમે ના પડી કે ત્યાં ઉપર દર્શન નહીં કરવા જઈ શકીએ. જો અહીંયાથી નજારો જોવો કંઈક અલૌકિક લાગે. આમ તમે પ્રકૃતિ એકદમ આમ ન આમ ખીલી ઉઠી હોય એવો નજારો લાગે, કેમ કે સવારનું દ્રશ્ય છે ભાઈ. એમાં શિયાળાની સવાર અને એ આપણે માઉન્ટ આબુની સવાર ભાઈ, કાંઈ ઘટે નહીં. આપણે બેસી ગયા છીએ, લાવો જોવા નજારો જોવા. જો આપણે પાછો ફોટા શૂટનો ને એવો બહુ શોખ છે એટલા માટે ચશ્મા પહેરી લીધા. જોઈએ છીએ સરસથી નજારો કેવો સરસ છે, કાંઈ ઘટે નહીં. આ નજારો જોઈએ પાછળ આપણે વ્હાઇટ કલરનું દેખાય છે ને એ બધું જો સરસથી ધુમ્મસ જેવું છે જો, અને દરિયા જેવું લાગે છે કેમ કે સામો તડકો આવે છે ને એટલા માટે બહુ બરોબર નહીં. જો મંદિરના દર્શન કરીને આપણે આવી ગયા છીએ. જો આ નજારો જુઓ તમે કેવો છે, કાંઈ ના ઘટે ભાઈ. ચાંદલો કરી દીધો છે બાપુએ આપણને, અંદર મંદિરે દર્શન કરી આવ્યા છીએ. જો હવે આપણે નાસ્તા પાણી કરવા આવી ગયા છીએ કેમ કે એટલું ચડ્યા નાયલા ને હવે છે ને અમારે ભગવતીબેન સોમવતી અમાસ રહ્યા છે એટલા માટે એના માટે ફ્રૂટ છે ને અમારા માટે મેગી છે. વાવ, આ જોતાં જ તમને મોઢામાં પાણી આવી જતું છે કેમ કે એક બધા ફ્રૂટના છે. જો મકાઈ બફાઈ છે એટલે આપણે ખાવાની છે મકાઈ. પ્રકૃતિની બેન માટે મેગી છે, અમારા મોના બેન છે એની ભાઈ મેગી ખાય છે. મેગી બહુ સોલિડ બનાવી હતી અહીંયા, તીખી તમતમતી. જો અમારા બેન શું જ ખાય છે તો કે મકાઈ. મારીને પ્રકૃતિબેન વચ્ચે મેગી મગાવી. પછી અમારા ક્રિશભાઈ મકાઈ ખાય છે. જો ગરમ ગરમ મેગી ખાવાની મજા કંઈક અલગ હોય છે ને, એ પહાડી વિસ્તારમાં મેગી ખાતા ઓહો હો. જઈ લો હાલો મેગી ખાવા. પ્રકૃતિબેન એમ કહે છે. અને આમાં જો અહીં પાછું ફ્રૂટે છે, કેરી છે અને પાઇનેપલ છે. જો સાયકલ, જો સાયકલ એન્ટિક વસ્તુ. જો નાસ્તો થઈ ગયો, પાછા નીચે ઉતરે. જો આ ગરવું લેવાનું છે, એવું સરસ છે. જો ચાલો હવે નીચે ઉતરવા માંડ્યા છીએ. હવે શોપિંગ ચાલુ થશે ભાઈ ભાઈ. કેમ કે દર્શન કરીએ, ઓલું ભેગું લઈને આપણે દર્શન કેમ કરવા એટલા માટે છે ને વળતા શોપિંગ કરી અમે એવું વિચાર્યું હતું. નાસ્તા પાણી કરી લીધા છે, મેગી ફ્રૂટ બધું ખાઈ લીધું છે. હજુ છાશ પીવાની બાકી છે, હજુ છાશ પીવાનું મન છે એટલા માટે છાશ પી લેશું સરસથી. જો અહીંયાથી જુઓ નજારો. હજી તો અહીંયા ફોટોશૂટ થાય ભાઈ. અહીંયા ફોટોશૂટનું લોકેશન છે બહુ સરસ. જો મારા બેન કે મારે તો એક ફોટો પાડવો જ છે, હું એક જ પાડી દઉં, મારે ખાલી એક જ ફોટો પાડવો છે. કેમ કે બેન કે તમે બધા પછી પાડો, હું બેસી જાઉં, મને એક ફોટો પાડી દઉં. જો બાપા ત્યાંથી ઊભા રહેવામાં ધ્યાન રાખવું પડે. જો આનો નજારો તમે જો, જો અહીંયા બધું બનશે ને એટલે બહુ સરસ થઈ જશે.
પછી કે તમે ફોટા પાડ્યા, અમારા ક્રિશભાઈ પાડી દે છે માસીને ફોટો. તમારો ફોટો વાવ, લેવો છે ને? જો સ્વર્ગની સહાનુભૂતિ કરાવતું હોય ને તો આ દ્રશ્ય છે ભાઈ, કાંઈ ઘટે નહીં. અને અત્યારે ટ્રાફિક પણ એવી છે કેમ કે અમે આવ્યા છીએ ત્યારે 31 ડિસેમ્બર છે ભાઈ. હાલો. જો આપણે પાછા આવી ગયા છીએ. હવે ક્રિશભાઈને કીધું ભાઈ મારો વિડીયો શૂટિંગ તો કરી દો કો, નહીંતર હું તો વિડીયોમાં ઓછી આવું, કેમ કે મારો વિડીયો શૂટિંગ કોણ કરે. હા, પડી જતા નહીં હો અનિતાબેન એમ કહે છે ભગવતીબેન. જો નજારો છે ને કંઈક અલગ જ છે. ચાલો હવે પાછા આવી ગયા છીએ બધા સાથે ફોટોશૂટ કરવા. બેન કે મારે એક અહીંયા પાડવો, છોકરા પાછળ મેગી ને એવું બધું ખાય છે ને અમે નીકળી ગયા છીએ. તો ભગવતીબેન કે મારે આ રીતે ફોટો પાડવો, કેમ કે દ્રશ્ય જેવું છે. જો પાછળ તમે જો હવે આપણે આવી ગયા છીએ. ઓલું દ્રશ્ય વ્હાઈટ છે ને એ એકદમ સરસથી ખીણ છે ને એમાં સરસથી વાદળ આડ્યા છો ભાઈ. જો આ પપ્પા અને બે બહેનો સાથે ફોટો પડાવેલો છે. તો આગળ પાછા બધા નીકળી ગયા છે. અમારા જેનિકભાઈ ને પ્રકૃતિબેન જો એની રીતના શોપિંગ કરે છે, અમે અમારી રીતના શોપિંગ કરે છે. તો અહીં સરસથી વેલ્વેટના આપણે સરસથી બ્લેન્કેટ છે, ભાવ પૂછીએ છીએ. જો આ દાદા છાશ બનાવે છે બહુ સરસ હો. જો આ બા છાશ બનાવે છે બહુ સરસ. છાશ પીવાની છે અહીંયા, બધા ઊભી ગયા છીએ છાશ પીવા માટે. દેશી આપણે અમારા બેનને મારે ને બધાને છાશ પીવી છે મારે. એકદમ ઘાટી હો ને મસાલાવાળી છાશ છે. જોતા જ તમને છે ને અત્યારે પાણી આવી ગયું છે. એમાં ઉનાળામાં પીધી હોય તો અત્યારે મજા જ આવે આપણને પીવાની. ભગવતીબેન કે પેલા પૈસા લઈ લ્યો. દેશી દહીંની છાશ બનાવો ને બા. देसी दही बनाओ ना। और दही मेरे से आप बनाते हैं ना? दही की दही की देसी देसी गाय का भैंस का? भैंस का। अच्छा, आप नीचे रहते तो यहाँ रहते? हम तो बोले ये पहाड़ के पीछे गाँव में 4 किलोमीटर पैदल जाना है। पैदल जाना कितना दूर होता है? 4 किलोमीटर 4 किलोमीटर होता है। और पहाड़ी इलाके में जब आप जाते हैं, अच्छा तो बहुत दूर पड़ते हैं ना? और शाम को जाते हैं आप, सुबह में आते हैं, ठीक है? आप केस लेके गए ना जब बोले अच्छा, बोनी होगी थी जब अरे बोनी तो माँ जी आपका वो ऊपर वाला देते हैं तो सबको मिलेगा, ऐसा मेहनत करके लेने का है ना। વાહ વાહ વાહ. હા, પ્રકૃતિબેને ટકટક્યું લેવાનું મન થયું છે પણ હવે ઉંમર વહી ગઈ રમવાની હવે ભાઈ. જો હજુ નજારો જોઈ લ્યો ભાઈ આપણે.
જો આ બાપા પણ છાસ મકાઈનું કરે છે दादा आप कहाँ से आ रहे વાહ વાહ પાઘડી વાળા દાદા હોય ને શોભે हैं ભાઈ जिला यहाँ रहते हो गाँव में हाँ गाँव तबू बोरिया 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 गाँव का है और राजस्थान गोपाल सिंह परमार हो गया ठीक है રાજસ્થાની હો ભાઈ પહેરવેશ જો ને મકાઈ ને બાફી ને ચણા ને મકાઈ ને બહુ સરસ હોય છે બધું ખાવાનું પાછા ગરવાઈ આવી ગયા છે ગુરુદેવ શિખરના બધા દર્શન કરી લેજો જો પર્સની દુકાન છે એકદમ સરસ થી તો અહીંયાથી ફાઇનલી આપણે બેને ખરીદી કરી છે મસ્ત